જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું, તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં આ સીટને આપણે જીતાડવી છે. બોલો, જીતાડશો? કહેવાય છે ને કે રંગમંચના કલાકારો હોય કે પછી નેતાઓ, આમ તો એ બંને વચ્ચે કોઈ વધારે ફરક નથી હોતો. આપણે જોયું આ દ્રશ્યમાં કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દંડવત કરીને મતની માંગણી કરી રહ્યા છે, કહી રહ્યા છે કે આ બેઠક અમને જીતાડજો. પણ આજે તેમને કહેવું છે કે જો 5 વર્ષમાં કદાચ તમે મોઢું બતાવ્યું હોત તો આજે તમારી આ કમરને ચસ્કો ન લાગ્યો હોત. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી જગ્યાએ એવી હાલત છે કે તેઓ ત્યાં જાય છે અને પોતાનું અપમાન કરાઈને પાછા આવે છે. ઘણી બધી જગ્યાએ મત માંગવા જાય તો જનતા તેમનો ઉધડો લઈ લે છે, ક્યાં તો પછી ભાજપના નેતાને પોતાનું જ મોઢું છુપાઈને ભાગવું પડે છે. પણ વાવ થરાદની અંદર એક એવા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સાક્ષાત દંડવત કરે છે, કહી રહ્યા છે કે મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો, પણ આ બેઠક ઉપર અમને જીતાડજો. અહીંયા તમારે આવું ના કહેવું પડ્યું હોત જો કદાચ તમે 5 વર્ષે એકવાર મોઢું બતાવ્યું હોત. વાવ થરાદની જનતા જાણે છે 5 વર્ષમાં ચહેરો દેખાયો નથી, એટલા માટે જ તમારી અહીંયા સૌથી મોટી ભૂલ હોય એવું લાગી રહ્યું છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વાવ અને થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર તેજ થયો છે, ત્યારે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મતદારોની સામે દંડવત કર્યા છે. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મત માંગતા એમએલએ ભાવુક થયા હતા. પણ અહીંયા ખાલી ધારાસભ્યની ભૂલ એટલી જ છે કે તેઓ 5 વર્ષે દેખાયા નથી, એટલા જ માટે વાવ થરાદની જનતાની સામે તેમને પોતાની કમરને ચસ્કો આપવો પડ્યો છે. વધુમાં આ વિષયને લઈને દંડવત કરતા જે ધારાસભ્ય છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે સાંભળીએ. જીતાડશો ભાઈ, જીતાડશો તો હું ભારત માતાની જય બોલ. એના પહેલા હજી પણ કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું, તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં આ સીટને આપણે જીતાડવી છે. બોલો, જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાની જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો, નહીં તો તમે જ કહો કે હવે તમારે ગામમાં આવવું પડશે તો મને લાગે છે પછી આપણે આગેવાની ન કરી શકો. આ તમને ચોખ્ખી વાત કરું છું. પછી એમ ના કહેતો હું કોઈ વધે ફાળે નથી કરતો. બરાબર છે? આગેવાની કરવી હોય તો સાચી વાત લઈને નીકળવું પડશે અને સાચી વાત લોકોને સમજાવવી પડશે અને સમજાવીને આ સીટને જીતાડવી પડશે. તો જીતાડશો તો હું નકળંગ ભગવાનની જય બોલો છો. આપણે સંકલ્પ કરીએ છીએ કે 26મી તારીખે ભાજપના બંને ઉમેદવારોનો કમળના નિશાન ઉપર વોટિંગ કરી અને જંગી બહુમતીથી જીતાડવાની છે. અને આ વિસ્તારનો જે ગૌરવ છે એ ગૌરવને 4 ચોંચ લગાવવાના છે. બોલાવો તો બોલો, નકળંગ ભગવાન કી. જીતાડશો ભાઈ, જીતાડશો તો હું ભારત માતાની જય બોલ. એના પહેલા હજી પણ કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું, તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં આ સીટને આપણે જીતાડવી છે. બોલો, જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાની જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો, નહીં તો તમે જ કહો કે હવે તમારે ગામમાં આવવું પડશે તો મને લાગે છે પછી આપણે આગેવાની ન કરી શકો. આ તમને ચોખ્ખી વાત કરું છું. પછી એમ ના કહેતો હું કોઈ વધે ફાળે નથી કરતો.
બરાબર છે. આગેવાની કરવી હોય તો સાચી વાત લઈને નીકળવું પડશે અને સાચી વાત લોકોને સમજાવવી પડશે અને સમજાવીને આ સીટને જીતાડવી પડશે. તો જીતાડશો તો હું નકળંગ ભગવાનની જય બોલો છો. આપણે સંકલ્પ કરીએ છીએ કે 26મી તારીખે ભાજપના બંને ઉમેદવારોનો કમળના નિશાન ઉપર વોટિંગ કરી અને જંગી બહુમતીથી જીતાડવાની છે. અને આ વિસ્તારનો જે ગૌરવ છે એ ગૌરવને 4 ચોંચ લગાવવાના છે. બોલાવો તો બોલો નકળંગ ભગવાન કી. વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા આમ તો ગેનીબેન ઠાકોરનો ગઢ ગણાય છે અને આ જ ગઢની અંદર જે રીતે કોંગ્રેસની સભાઓ થઈ રહી છે એની સામે સ્વરૂપજી ઠાકોર હોય કે પછી બીજા કોઈ પણ નેતાઓ હોય, એ દરેક લોકો પણ એટલી જ પૂરતી મહેનત કરી રહ્યા છે. પણ ક્યાંક આજના આ દ્રશ્ય ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ને ક્યાંક ટેન્શન છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યાર સુધી વિકાસની વાતો કરવામાં તો આવી છે, પણ ઘણી બધી જગ્યાએ જ્યારે નેતાઓ જતા હોય છે ત્યારે લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે તમે અમારા વિસ્તારમાં ક્યાં કામ કર્યા જ છે, ક્યાં તમે અત્યાર સુધી જે વાત કરી હતી એ વાત અહીંયા પૂરી કરવામાં આવી છે. પણ વાવ થરાદના દ્રશ્ય ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.